રાજકીય પાર્ટીમાં જોડાઈને ચૂંટણીનો સમય છે તેવું કહીને પાર્ટીને ફંડ આપવાનું દબાણ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ વેપારીઓને ખંખેરવાનું શરૂ કર્યું। 50,000 થી લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। આ મુદ્દે અત્યારે જોરદાર ચર્ચાઓ થઈ રહી છે અને આમ આદમી પાર્ટી તેમના કાર્યકરનો ઈલાજ કરે કે ન કરે તે પહેલા સિસ્ટમે તેમને દબોચી લીધા। 1 लाख है पार्टी फंड में जो चाहिए ऑफिस पाके दे देंगे, पेमेंट खाली कार्यालय में देंगे। સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા ચલાવી રહ્યા હતા ખંડણીનું રેકેટ, જેમાં સોશિયલ મીડિયાથી વેપારીઓ પર કરતા હતા દબાણ। સરકારી અનાજની દુકાન પર દબાણ અને ધમકીનો ખેલ, આપના કાર્યકરોની જ સંડોવણી, વેપારીઓને ટાર્ગેટ કરી રૂપિયા ખંખેરતા। સુરતના લિંબાયત વિસ્તારમાંથી રાજકારણને શર્મસાર કરે એવી ઘટના બની। આમ આદમી પાર્ટીના કાર્યકર પર સસ્તા અનાજની દુકાનના ધારક પાસેથી ખંડણી માંગવાનો ગંભીર આરોપ લાગ્યો છે। સોશિયલ મીડિયામાં બદનામ કરવાની અને દુકાન સીલ કરાવવાની ધમકી આપવામાં આવી। આરોપીએ દર મહિને 50,000 અને એકવાર રૂપિયા 1 લાખ માંગ્યાનો આરોપ લાગ્યો છે। ગોડાદરા વિસ્તારમાં રસ્તા પર રૂપિયા 1 લાખ રોકડ લીધી હોવાનો આરોપ લાગ્યો છે। ठीक है वो माथाने रही गयो मारो ध्यान राखी गयो मन से को ध्यान रखियो ये हां यार देखो यार संपत्ति यार देखो गलत बात हमारी बात सुनो, हमारी बात सुनो। मैं गिलने हो यार, हां 50 से दिक्कत नहीं आवे, पर दिक्कत तो यार ना हुआ अपना आदमी है अपना मान जो है फेक बात है संपत्ति अपना आदमी है अपना मानने रखे दी करे वो बात यार पेमेंट खाली कार्यालय में देंगे। मारे 5,000 को मानने रखो दी अरे यार मका पासे का हाथ दोन पड़िया देखो जो विस्तार लगे वटे जाने पड़े, बाकी 150 की बात होड़ी वो अड़गो पर ए बंसी जी मारे ऑलरेडी मैं ओळखूं અને વીકે પહેલી બી કે બાદ સબ ખુદ હોડે शुद्ध इंसान है मस आदमी है मगर गुरुजी हां नहीं गुरुजी नहीं ये मेरे पिता की लायक बात है, तो लायकत की बात करी तो मैं खुद ही कम गिरा, बाकी वो तो मजाक नहीं करो, मैंने 2 गाल टेकी सर भाई हाँ पर नहीं मतलब नहीं बात छोड़ दो। पर सर मैं मिलावट करी एक बार मुलाकात तो कराओ यार मुलाकात डायरेक्ट दुकान पर आवा था, चिंता मत करो। લિંબાયતના આપના યુવા મહામંત્રી શ્રવણ જોશી અને તેનો સાગરીત સંપત ચૌધરીએ લિંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારી પાસે જઈને વિડીયો બનાવતા। આ ટોળકીએ કુલ 15 જેટલા સસ્તા અનાજની દુકાન ધારક વેપારીઓને નિશાન બનાવી રૂપિયા 3 લાખથી વધુની રકમની માંગ કરી હતી। એક વેપારી પાસેથી દર મહિને રૂપિયા 50,000 અને એકવાર 1 લાખ માંગ્યા। જો વેપારી ખંડણી ન આપે તો કાળા બજારના ખોટા આક્ષેપ, ગ્રાહકોને ઉશ્કેરી દુકાનના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપતા હતા। तो 1 लाख रुपए तो हमने पहले दिए थे, तो उसके बाद में वो 50,000 हर महीने लेके मांग की। ये लोग क्यों मांग रहे हैं पैसा बोल रहे हमको धमकावे, ग्राहकों को डरावे, हमको बोलते ग्राहकों को बोले कि ये करो वो करो, तुम लोग कम देते हो, ऐसा वैसा करके हमको बहुत डराया वो लोगों ने। આરોપીઓ દુકાનદારોને દુકાનનું લાયસન્સ રદ કરાવી દુકાન સીલ કરાવી દેવાની પણ ધમકી આપતા। વારંવારની આ ધમકીથી કંટાળી દુકાનદારે લિંબાયત પોલીસ મથકે 3 લોકો સામે ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે આપ કાર્યકર્તા શ્રવણ જોશી તેના સાગરીત સંપત ચૌધરી સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરી લીધી છે। આજે લિંબાયત વિસ્તારનો યુવા મહામંત્રી છે આમ આદમી પાર્ટીનો, અને એ આવી રીતે સસ્તા અનાજની દુકાનો ઉપર જઈ એ લોકોના વિડીયો ઉતારતો હતો અને એને અપલોડ કરીને એને બદનામ કરવાની ધમકીઓ આપતો હતો। અત્યારે 3 વિરુદ્ધમાં ફરિયાદ છે, એમાંથી 2 વ્યક્તિ સંપત ચૌધરી અને શ્રવણ જોશી બંનેની ધરપકડ કરેલ છે। તો સોશિયલ મીડિયાનો ભય બતાવી અનાજ દુકાનદારો પાસેથી નિયમિત રીતે હપ્તા વસૂલાતા આપના કાર્યકર્તાની ધરપકડ થઈ ચૂકી છે। આ ઘટનાએ રાજકીય હલચલ તેજ કરી છે। બ્યુરો રિપોર્ટ TV9।